પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 135મો દિવસ 15મી મે 2025 અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. નવા દિવસમાં પ્રભુ લાવ્યા, એ માટે આપણે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ડૉક્ટર બિલી ગ્રાહમે એક પુસ્તક લખ્યું છે, એમાં 7 ખતરનાક પાપ, એમાં એક પાપ ઈર્ષાનું પાપ, એનો પણ સમાવેશ એ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. સમગ્ર યુરોપમાં 1500ની સાલમાં માઇકલ એન્જેલો, જે વિખ્યાત ચિત્રકાર હતા, ઘણા બધા ચિત્રો તેમણે દોર્યા અને યુરોપમાં એમની ખ્યાતિ આગળ ને આગળ વધતી જતી હતી. એ સાંભળીને એક ચિત્રકાર બેચેન બની ગયા. એમને થયું કે આ માઇકલ એન્જેલોને આટલું બધું માન કેમ મળે છે, એમની ખ્યાતિ કેમ વધતી જાય છે અને મારી ખ્યાતિ કદી આગળ આવી નથી. જેમ જેમ માઇકલ એન્જેલોની લોકપ્રિયતા વધતી ગઈ તેમ તેમ આ ચિત્રકાર એમના પ્રત્યે વધારે ને વધારે ઈર્ષા કરવા લાગ્યો. આ ચિત્રકારે વિચાર કર્યો કે હું એક સ્ત્રીનું સુંદર ચિત્ર દોરું અને એમનાથી આગળ નીકળી જાઉં, માઇકલ એન્જેલોની એનાથી આગળ નીકળી જાઉં. અને સુંદર ચિત્ર આ ચિત્રકારે દોર્યું. એની આ સ્ત્રીની સુંદરતામાં કંઈક ખૂટતું હોય એવું આ ચિત્રકારને લાગ્યું, પણ કઈ ભૂલ છે એ એને સમજાતી નહોતી. એટલે કેટલાક મહિના સુધી આ ચિત્ર પોતાના ઘરમાં એમણે રાખી મૂક્યું. એક દિવસે અજાણ્યો માણસ એમના ઘરમાં આવ્યો અને એમણે કહ્યું કે હું કલા પ્રેમી છું, ચિત્રકાર છું. અને આ ચિત્રકારે પેલા અજાણ્યા માણસને સુંદર સ્ત્રીનું ચિત્ર દોર્યું હતું તે બતાવ્યું અને કહ્યું કે આ ચિત્રમાં કંઈક ખૂટે છે, પરંતુ મને સમજણ પડતી નથી. ત્યારે આવનાર ચિત્રકારે કહ્યું કે આ સુંદર ચિત્ર તમે દોર્યું છે, અભિનંદન તમને પાઠવું છું, પરંતુ આ સ્ત્રીની આંખોમાં એક નાનું કાળું ટપકું તમે મૂકશો તો એ સ્ત્રી સુંદર દેખાશે. અને તરત જ પેલા ચિત્રકારે જે ચિત્ર દોર્યું હતું, સ્ત્રીની આંખમાં, બંને આંખોમાં કાળું ટપકું મૂક્યું અને સુંદર દેખાઈ. અને મનમાં વિચાર કરવા લાગ્યો કે હવે આ ચિત્ર હું પ્રદર્શનમાં મૂકું અને માઇકલ એન્જેલોનો કરતાં હું આગળ વધી જાઉં. ત્યારે પેલા ચિત્રકારે આગંતુક માણસને પૂછ્યું કે તમારું નામ શું? અને એમણે કહ્યું મારું નામ માઇકલ એન્જેલો છે. અને પેલો ચિત્રકાર માઇકલના માફી માગવા લાગ્યો. માફ કરજો, હું તમારાથી આગળ નીકળી જવા પ્રયત્ન કરતો હતો. મને તમારી ઘણી બધી ઈર્ષા આવતી હતી કે તમે આગળ ને આગળ વધતા હતા અને હું ત્યાંનો ત્યાં જ છું, માટે મેં આ ચિત્ર દોરેલું, પરંતુ આ ચિત્રમાં એક ભૂલ હતી, એ મને મળતી નહોતી અને તમે મને બતાવી. તો આજે હવે હું તમારાથી મોટો થવા પ્રયત્ન કરીશ નહીં. પણ મારા હૃદયમાં ઈર્ષા હતી, જેના કારણે હું બેચેન હતો, હતાશ હતો, નિરાશ હતો.
વાલા ભાઈઓ અને બહેનો, નીતિવચનનું પુસ્તક તેનો 14મો અધ્યાય ને 30મી કલમ. ઈર્ષા હાડકાનો સડો છે. વ્યક્તિ જ્યારે કોઈકના માટે ઈર્ષા કરે છે, અદેખાઈ કરે છે, ત્યારે એનું શરીર ક્ષીણ થતું જાય છે, ચિંતા કરે છે. હાડકાનો સડો, હાડકામાં ધીમે ધીમે સડો જાય તો આગળ જતાં તકલીફ પડે. અને એટલા માટે બિલીગ્રામ સાહેબે પણ ઈર્ષાના પાપને ખતરનાક પાપ તરીકે બતાવ્યું છે. વાલા ભાઈઓ અને બહેનો, જો કોઈના પ્રત્યે આપણને ઈર્ષા અને દેખાય હોય તો મૂકી દઈએ ને પ્રભુની પાસે આવીએ, પ્રભુની માફી માગીએ અને પ્રભુનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ અને પ્રભુમાં આત્મિક અને શારીરિક તંદુરસ્તી પ્રાપ્ત કરીએ. એ જ પ્રભુની ઈચ્છા છે. તો આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે જે પાપ સંબંધી તમે અમને બતાવ્યું અને અમારામાં જો એ પાપ છે, ઈર્ષાના દેખાયનું પાપ છે, તો પ્રભુ અમે મૂકી દઈએ, દૂર કરીએ, તમારી પાસે આવીએ, તમારો આશીર્વાદ માગીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.